ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવા અંગેના સરકારના નવા નિયમો જાહેર। નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। મિત્રો, આપણે જાણીએ છીએ શિક્ષણ વિભાગ દ્વારા ગત તારીખ 17/1/2026ના રોજ એચ-ટાટ એટલે કે પ્રાથમિક શાળાઓમાં જે મુખ્ય શિક્ષકો છે તેમને 10 કિલોમીટરની અંદરની ત્રિજ્યામાં આવેલી અન્ય શાળાઓનો જે વધારાનો ચાર્જ છે સોંપવા બાબતે જે સરકારશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો તે અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં તેનો વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। આ મામલે રાજ્યમાં શૈક્ષણિક સંઘ અને વિવિધ શિક્ષક સંઘો તથા મુખ્ય શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા પણ તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। આ મામલે ગઈકાલે એટલે કે સાંજે સરકારશ્રી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે જાહેર થયેલા અગાઉના નિયમો છે તેમાં ધરખમ સુધારો કરવામાં આવ્યો છે। વિભાગ દ્વારા તારીખ 17/1/2026ના રોજ રજૂ કરેલા પરિપત્રમાં સુધારો કરી ગઈકાલે તારીખ 6/6/2026ના રોજ જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે। જેમાં આપણે મુખ્યત્વે વાત કરીએ તો એચ-ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર ન હોય તેવી શાળા માટે જોઈએ તો શાળામાં સૌથી સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવામાં આવશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે એચ-ટાટનું મહેકમ એટલે કે જ્યાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી 150 બાળકો હોય તે એચ-ટાટ મહેકમ ગણાશે અને જ્યાં ફક્ત 6 થી 8 હોય તો 100 બાળકોવાળી શાળામાં મુખ્ય શિક્ષકનું મહેકમ ગણાશે। તો આવી શાળાઓમાં જ્યાં મહેકમ નથી ત્યાં મુખ્ય શિક્ષક તરીકે સિનિયર શિક્ષકને ચાર્જ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેની વાત કરીએ તો એચ-ટાટ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો 15 કિલોમીટરની અંદરની ત્રિજ્યામાં સૌથી સિનિયર એચ-ટાટ મુખ્ય શિક્ષકને વધારાનો ચાર્જ આપવામાં આવશે। એક એચ-ટાટ મુખ્ય શિક્ષકને માત્ર એક જ વધારાની શાળાનો ચાર્જ મળશે। અગાઉના પરિપત્ર મુજબ 10 કિલોમીટરની અંદર ઘણી શાળાઓનો ચાર્જ આપવાનો નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં સુધારો કરીને એક એચ-ટાટ શિક્ષકને ફક્ત એક જ શાળાનો ચાર્જ આપવામાં આવશે। સુધારા 3માં જોઈએ તો એચ-ટાટ મુખ્ય શિક્ષકોની સંખ્યા ઓછી હોય તો એટલે કે મિત્રો, જે તાલુકામાં એચ-ટાટ મુખ્ય શિક્ષકોની સંખ્યા ઓછી હોય તો તેમને ચાર્જ આપતી બાબતે વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। એટલે કે જે શાળામાં સૌથી વધુ સંખ્યા છે તે શાળામાં પ્રથમ ચાર્જ આપવામાં આવશે। સુધારા 4ની વાત કરીએ તો એચ-ટાટ મુખ્ય શિક્ષક ઉપલબ્ધ ન હોય તો મિત્રો, જે શાળામાં એચ-ટાટ શિક્ષક ઉપલબ્ધ નથી તો શાળામાં સૌથી સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ આપવામાં આવશે। એટલે કે મિત્રો, જે તાલુકામાં એચ-ટાટ શિક્ષક નથી ત્યાં સૌથી સિનિયર શિક્ષકને જ મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવામાં આવશે। ની વાત કરીએ તો સિનિયર શિક્ષક ચાર્જ સ્વીકારવાનો ઇનકાર કરે તો મિત્રો, યોગ્ય કારણ હોય તો પછીના સિનિયર શિક્ષકને ચાર્જ આપવામાં આવશે। એટલે કે કોઈ સિનિયર શિક્ષક યોગ્ય કારણ અથવા તો માંદગી સબબ ચાર્જ સ્વીકારવાનું ના પાડે તો તેના પછીના સિનિયર શિક્ષકને ચાર્જ આપવામાં આવશે। જો યોગ્ય કારણ વગર ઇનકાર કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે। હવે જ્યારે એચ-ટાટ મુખ્ય શાળાનો ચાર્જ આપવામાં આવશે તો તેનું વિગતવાર આ રીતે સોમ, મંગળ, બુધ પોતાની શાળામાં તે ફરજ બજાવશે, જ્યારે ગુરુ, શુક્ર, શનિ બીજી શાળામાં હાજર રહેશે। સુધારામાં ચાર્જના રોટેશન બાબતે ઉનાળા વેકેશન બાદ રોટેશન મુજબ અન્ય એચ-ટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ આપી શકાશે। આ ઉપરાંત જોઈએ તો આ પરિપત્રમાં ચાર્જ એલાઉન્સ અને વાહન ભથ્થું એટલે કે ટ્રાવેલન્સ એલાઉન્સ આપવામાં આવવાની વાત કરવામાં આવી છે। નિયમ મુજબ 4 એલાઉન્સ મળશે, એટલે કે 8 કિલોમીટરથી વધુ અંતર હોય તો વાહન ભથ્થું પણ મળવાપાત્ર થશે। આ ઉપરાંત વાત કરીએ તો દિવ્યાંગ શિક્ષકો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે। જો દિવ્યાંગ શિક્ષકો ઈચ્છે તો આ મુજબનો ચાર્જ લઈ શકે છે અને જો તેમની ઈચ્છા ન હોય તો તે લેખિતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ના પાડી શકે છે। તેમની વિરુદ્ધ કોઈપણ શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવશે નહીં। આ નવા પરિપત્ર મુજબ ખાસ નોંધ એ રાખવામાં આવશે કે સિનિયોરિટી માત્ર ચાર્જ આપવા માટે જ ગણાશે, બદલી, બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણ માટે લાગુ થશે નહીં। આ પરિપત્ર સરકારના નિયમ મુજબ તારીખ 6/6/2026થી અમલમાં ગણાશે। તારીખ 17/1/2026નો નવો પરિપત્ર રદ ગણાશે। તો મિત્રો, આ પરિપત્ર મુજબ આપણે જોઈએ તો જે એચ-ટાટ મુખ્ય શિક્ષકને તેમને આંશિકપણે થોડી રાહત આપવામાં આવી છે। જે અગાઉના પરિપત્રમાં 10 કિલોમીટર અંદરની ઘણી બધી શાળાઓના ચાર્જ આપવાની બાબતમાં વાત કરવામાં આવી હતી તે આ પરિપત્ર મુજબ રદ કરવામાં આવી છે અને ફક્ત પોતાની અને અન્ય એક શાળાનો ચાર્જ લેવાની વાત કરવામાં આવી છે। તે ઉપરાંત પગાર કેન્દ્ર શાળાની પણ વાત કરવામાં આવી નથી। તો આવા જ અનઇન્ફોર્મેટિવ અને શૈક્ષણિક બાબતો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત।